સંસદમાં વિપક્ષનો હોબાળો યથાવત, કામગીરી અવરોધાતા બંને ગૃહોની કામગીરી આવતીકાલ સુધી સ્થગિત. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ કોંગ્રેસ અને સમાજવાદી પક્ષને ગણાવ્યા શ્રીરામના વિરોધી. કહ્યું, મંદિર મુદ્દે બંને દળો કરી રહ્યા છે રાજકીય ડ્રામા. જન્મ મૃત્યુ નોંધણીના નિયમો થશે વધુ કડક. નોંધણીમાં પારદર્શિતા વધારતું જન્મ મૃત્યુ નોંધણી સુધારા બિલ રાજ્યસભામાંથી પસાર, તો વિનિયોગ નંબર 3 વિધેયકને પણ લોકસભામાંથી લીલી ઝંડી. બિલ સર્વાનુમતે પસાર. સંસદના ચોમાસુ સત્ર વચ્ચે એનડીએની મંગલ મિશન બેઠક. પ્રધાનમંત્રી મોદી સહિત ગઠબંધનના નેતાઓ લઈ રહ્યા છે ભાગ. રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતનો પ્રોત્સાહક દેખાવ અને દેશમાં રોજગારીની તકોની સર્જનના સહિતના મુદ્દે બેઠકમાં થયું મંથન. આસામમાં પૂરના પ્રકોપ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની આગાહી, તો રાજ્યમાં આગામી 7 દિવસ ચોમાસું સક્રિય રહેવાની વકી. સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના, તો ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતાઓ. વલસાડ, સુરત, નવસારી સહિતના વિસ્તારોમાં અતિવૃષ્ટિની સ્થિતિને થાળે પાડવા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી. વરસાદ બાદ રોગચાળો ફેલાય નહીં તે માટે ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી શરૂ. પાણીની પાઇપલાઇનમાં લીકેજ સહિત સમારકામ પણ પૂર્ણ. ગંભીર બીમારી ધરાવતા અનુસૂચિત જાતિના લોકો માટે આરોગ્ય સેવા બનશે વધુ સુલભ. અંગ પ્રત્યારોપણ અને રોબોટિક સર્જરી જેવી આરોગ્ય સારવાર માટે આયુષ્માન કાર્ડની મર્યાદા ઉપરાંત ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે. પ્રાણઘાતક બીમારીઓ સામે આદિજાતિ લોકોને મળશે સુરક્ષા કવચ. પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં. માત્ર અરજદારની નાગરિકતા અને ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ કરાશે ચકાસણી. રાજ્ય પોલીસ વડાનો તમામ પોલીસ અધિકારીઓને આદેશ. અપવાદરૂપ કિસ્સામાં જ રહેઠાણ સ્થળની મુલાકાત લેશે પોલીસ. અમેરિકા ઈરાન તણાવ પરાકાષ્ઠાએ. ટ્રમ્પની આખરી તકની ચેતવણી છતાં તહેરાનનો સીધી વાત કરવા બાબલે નનૈયો. ઓમાન પાસે અજ્ઞાત કાર્ગો જહાજ સામે સાધ્યું નિશાન. ભારતીય શેર બજારમાં 4 દિવસની તેજી પર આજે વિરામ. સેન્સેક્સમાં 210 પોઈન્ટનો ઘટાડો. નિફ્ટી 24,650ની નીચે બંધ. મેટલ, મીડિયા સિવાય તમામ સેક્ટરના શેરો રેડ ઝોનમાં બંધ. બ્રેડ ક્રૂડ ઓઇલનો ભાવ $2 ઉછળીને $84 પાર. સોના ચાંદીમાં આગેકૂચ.